મંગલરૂપિણી ચ સિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દારવિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમાં જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી તેમાં સર્વિરપણું રહે અને એ મૂર્તિ ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં.
કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંશિસ્તતો યાતિ પરામ ગતિમ, તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગરડા પ્રથમ પ્રકરણનું આ 15મું વચનામૃત. એમાં શ્રીજી મહારાજ ભગવાનના ભક્તની ડેફિનેશન આપે છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તો એના કેવા લક્ષણ હોય, એની વૃત્તિ કેવી રહે, તો એના મનમાં તો મહારાજ કે એમ રહે કે ભગવાન અને સંત જે જે વચન કહેશે તેમાં જ મારે કરવું છે, એનાથી બારું કાંઈ કરવું નથી. આ તો પોત પોતાનું હૃદય તપાસવાની વાત છે કે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ છે અને છે તો ભગવાન કે ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ કે જે ભગવાનની મરજીને જાણનારા જે સંત, એના વચનમાં ટૂંક ટૂંક થવાય છે, વર્તાય છે. હૈયામાં એમ હિંમત રહે છે ખરી કે ના મારે એમ જ કરવું છે. એ વચનમાં વર્તતા ગમે એવા વિઘ્નો આવે તો પણ એમાંથી પાછો ન પાડે. જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, સતી ને પતંગ બે અગ્નિને વિશે બળી મરે છે. જેમ નદરીઓ સમુદ્રમાં સમાઈ જાય છે, એમ ખરો ભગવાનનો જે ભક્ત હોય, આમાં ભગવાને પ્રેમી ભક્ત અને સુરવીર ભક્ત આ બે ભક્તની વ્યાખ્યા કરી છે. તો આમ તો ભક્તિનો અર્થ એ જ છે કે અતિ હેતે કરીને ભગવાનને ભજવા. ભક્તિ છે એ જ મુક્તિને આપનારી છે. ભગવાન શ્રી હરિ ગીતા જે સત્સંગી જીવન
પ્રકરણ 1 અધ્યાય 32 થી 37 36. તો આ જે અધ્યાયો એને હરિગીતા કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિએ માતા ભક્તિ દેવીને ઉદ્દેશી સમગ્ર મુમુક્ષો માટે માયાની નિવૃત્તિનો ઉપાય અને આત્યંતિક કલ્યાણનો ઉપાય આ હરિગીતામાં બતાવ્યો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનની એકાંતિકી ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, આ બધા એના સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યા છે. અને જે સાધુના પ્રસંગ થકી એવી ભક્તિ, એવો એકાંતિક ધર્મ ઉદય થાય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનની ભક્તિ, આ ચારે સાધન એને જ એકાંતિક ધર્મ કહેવામાં આવે છે. તો જે સાધુના પ્રસંગ થકી એવી એકાંતિકી ભક્તિ ઉદય થાય, એવા સાધુના લક્ષણો પણ એ હરિગીતામાં ભગવાને વર્ણવ્યા છે. તો એ હરિગીતામાં ભગવાન શ્રી હરિ ભક્તિ માતાને એમ કહે છે કે માતા, સંસાર રૂપી અનાદિ બંધનથી મુક્તિ છતાં પુરુષને ઈચ્છિત સુખ આપનારી ભક્તિનું સ્વરૂપ હવે હું તમને કહું છું. બીજા બધા સ્વરૂપ કયા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને છેલ્લે ભક્તિનું સ્વરૂપ ભગવાન વર્ણવે છે. એ ભક્તિ કેવી છે? તો સંસારના જે બંધનો, જગબંધનની જેલમાંથી મુક્તિ અપાવનારી છે અને ઈચ્છિત સુખને આપનારી આ ભક્તિ છે. આ લોકમાં સકામ ભક્તો છે એને ભુક્તિ આપે છે, જે એના મનોરથ હોય, જે એની ઈચ્છાઓ હોય એને પૂર્ણ કરે છે. એ સકામ ભક્તો એ ભક્તિ કરે અને નિષ્કામ ભક્તો જે ભક્તિ કોઈ પણ પ્રકારની કામના વગર કરે છે એને મુક્તિ પણ આપે છે. તો આમ ભુક્તિ અને મુક્તિની જે દાતા છે એવી ભક્તિ છે. તો એવી ભક્તિનું સ્વરૂપ ભગવાન માં ભક્તિ દેવી પ્રત્યે કહે છે. શ્રી હરિર્વાચ ભજદાતસ્તુ સેવાર્થઃ પ્રેમાકિતન પ્રાત્યસ્ય ચ સ્નેહેન ભગવત સેવા ભક્તિરુચ્યતે બુધે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે માતા, ભજ ધાતુનો અર્થ સેવા થાય છે અને એમાં કીર્તન પ્રત્યય, તો એનો અર્થ એમ થાય છે કે શું? તો પ્રેમ થાય છે. માટે અત્યંત પ્રેમથી ભગવાનની સેવા કરવી એ ભક્તિ કહેવાય છે. એમ જ્ઞાની ભક્તોનું કહેવું છે. તો અત્યંત સ્નેહથી ભગવાનની ભક્તિ કરવી
અને સ્નેહી ભક્ત એનું લક્ષણ શું? તો મહારાજ કે એવો જે પ્રેમી ભક્ત છે એનું એ જ લક્ષણ છે કે પ્રિયતમની મરજી ન લોપે. જેમ એને જેની સાથે પ્રેમ છે તો એ પ્રેમી જે હોય, જેનામાં એને પ્રેમ હોય, એના માટે એની મરજીમાં વર્તવા માટે ટૂંક ટૂંક થઈ જાય. એની મરજીને ક્યારેય લોપે નહીં. તો આને સાચી ભક્તિ કહેવાય. ને એટલા માટે ભગવાન શ્રી હરિ અહીંયા કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એને ભગવાન જેમ કહે એમ એ કરવા તૈયાર થઈ જાય. કે ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ હોય એ જેમ કહે એમ કરવા તૈયાર થઈ જાય. ભૂલે પણ ભૂલથી પણ એમ ન કહે કે આટલું વચન મારાથી મનાશે ને આટલો નહીં મનાય. જેમ પતિવ્રતા સ્ત્રી હોય એ પતિના વચનમાં ટૂંક ટૂંક થઈ જાય. પતિવ્રતા સ્ત્રી ક્યારે એમ ન કહે કે આટલું વચન તમારું મારાથી મનાશે ને આટલો નહીં મનાય. એ તો પતિના વચનમાં ટૂંક ટૂંક થઈ જાય. અથવા તો પતિવ્રતા ન હોય પણ વાસનાથી જોડાણી હોય ને એ જોડડું થયું હોય અને એકબીજામાં અતિ ગાઢ સ્નેહ થઈ જાય તો પણ જગતમાં જોઈએ છીએ કે એના માટે માથું દેવા તૈયાર થઈ જાય છે. કુટુંબનો પણ ત્યાગ કરી દે, આવું જોવા મળે છે. તો આ જગતમાં પ્રેમી પંખીડા પણ એકબીજા માટે જાન દેવા તૈયાર થઈ જતા હોય તો જેને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિને વિશે જેને પ્રેમ હોય, ભક્તિ હોય, એના હૈયામાં એમ હિંમત કેમ ન રહે કે મને ભગવાનને સંત જેમ કે છે એમ જ કરવું છે, પણ એનાથી બારું મારે કાંઈ કરવું નથી. એટલે ભક્તિ તો છે ખેલ ખાંડાનો. ખાંડ તલવારની ધાર ઉપર હાલવા જેવું કામ છે, સહેલું કામ નથી. ભગવાન ભક્તોની કેવી કેવી કસોટી કરે. ગમે એવા વચન ભગવાન ભક્તોને કહે અને ત્યારે હૈયામાં કોઈ વિચાર ના આવે. એ જેમ કહે મને કરવું એની બુદ્ધિનો ઉપયોગ ન કરે. ગઈકાલે આપણે દાદા ખાચરની વાત કરી હતી. એની ભક્તિ એટલે સર્વોપરી ભક્તિ, અને એ ભક્તિને વશ થઈને ભગવાન ગઢપુરને એ દાદાના દરબારને પોતાનું ઘર માનીને રહ્યા.
એ દાદા ખાચર, મહારાજ જે વચન કહે એમ જ કરવા તૈયાર થઈ જતા. ક્યારે એમના હૈયામાં એમ નહોતું કે ભગવાનનું આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય. ભગવાન જેમ કે એમ કરવા તૈયાર થઈ જાય. પછી ભગવાન રાજપાટ બધું લખાવી લે, કોઈના નામે લખાવી દે. ક્યાંય રાજા મટી નોકર બનાવી દે. જેમ કે જેમ કો એમ, જેમ કોમ એની ડિગ્રી એ દાદા ખાચરે મેળવી લીધી. તો એ દાદા ખાચરને ભગવાન એમ કે આમ કરવું તો કે ભલે મહારાજ, જેમ કહો એમ, બીજી વાત જ નહીં. અને ઘણી વાર તો આપણી બુદ્ધિમાં ન પહોંચે એવી વાત મહારાજ કહે તો કે ભલે મહારાજ, તમે જેમ કહો એમ, બુદ્ધિ હલાવવાની જ નહીં. અઘરું છે. મહારાજ એકવાર દાદાને કે દાદા, આવડું મોટું કોડું અને એક આવડો ઘડો, એનું મોઢું તો કેટલું હાંકડું એ પાછું. દાદાને કે દાદા, આ કોડું છે ને આ ઘડામાં નાખી દે. ભલે મહારાજ. એમ મેં કીધું કે મહારાજ કંઈક તો વિચાર કરો. હા, કોડું આવડું મોટું ના ઘડાનું મોઢું આટલું આકડું, આમાં કોડું જાય? કંઈક તો બુદ્ધિ તો હાલવી જોઈએ ને. હા, મૂર્ખા પણ વાંચવાનું. પણ દાદો તો દાદો ભાઈ. ભલે મહારાજ, જેમ તમે કયો એમ, મંડ્યા કોડું લઈને ઘડામાં નાખવા. હવે એમ કોડું જાય કેમ? હરી કામ ફેરવે ને ઘડી કામ અને મહેનત કરે. આમ કહીને મહારાજ તો ચાલ્યા ગયા. બીજા બધા આવે, જોવે કે દાદો શું કરે છે. પૂછે કે દાદા શું કરસ? અરે આ કોળું ઘડામાં નાખું છું. અરે ગાંડો થયો છો, આ કોળું ઘડામાં જાય? ના ના, જાય જાય. અરે મહારાજે કીધું છે. અરે પણ મહારાજે કીધું છે, પણ વિચાર તો કરતું તું. ના, એમાં હું વિચાર કરવાનો? ભગવાનને કરતા આવડે એવું કોઈને આવડે? ભગવાને કીધું એટલે જાય, પણ મને નાખતા આવડતું નથી. લ્યો, એટલે હું પ્રયત્ન કરું છું. લ્યો, કેટલાય આવતા ગયા, જતા ગયા, કહેતા ગયા કે દાદા નો જાય. પણ દાદો કે જાય, એકનો બે ન થયો. હા, ઘણાય સમજાવનારા મળે કે આમ ન થાય, પણ નહીં, એમ જ થાય. તો દાદાને ક્યારે મનમાં એમ ન થાય કે આમ નહીં થાય. એમ કરતાં બપોર ટાણું થઈ ગયું, સવારના મંડ્યા હતા નાખવા, તો એ ઊભા ન થયા. ભગવાને કીધું જમવાય ન જાય, એના કારણે કોઈ જમે નહીં, બધાય ભૂખ્યા ને ભૂખ્યા. બપોરનું ટાણું થઈ ગયું, મહારાજે જમ્યા નહોતા હજી. બધા કે હવે મહારાજ કાંઈક કરો, આ કોઈ બધાય ભૂખ્યા છે. મહારાજને કે એમ તો કે આ દાદાને તમે સવારનું કોળું નાખવાનું કીધું છે ને હજી મંડ્યો છે કોળું નાખવા, જમવાય આવતો નથી. માટે હવે એને કયો કાંઈક અને આજ્ઞા કરો તો જમી લે. મહારાજ દાદા પાસે ગયા, દાદાને કે દાદા શું કરસ? મહારાજ આ કોળું ઘડામાં નાખું છું. કેમ નથી જાતું? નથી જાતું મહારાજ.
તો કે જાય આવડું નાનું હાંકડું કાણું આ મોઢું આનું ઘડાનું ને એમાં આવડું મોટું કોડું જાય કેમ? તારે વિચાર તો કરવો જોઈએ ને. હું તો કહું મહારાજે પરીક્ષા કરે પણ મહારાજ તમે કયો નો જાય એવું બને? તમે કયો એટલે જાય જ, પણ મને નાખતા આવડતું નથી. મહારાજ કે દાદા જા કોડું ગળામાં આવી ગયું, હવે બંધ કર અને જમી લે. હાલ બસ. શાબાશ દાદા શાબાશ, તે મારા વચનમાં જરા પણ સંશય કર્યો નહીં. બસ આવા જે હોય કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એ ભૂલેથી પણ એમ ન કહે કે આટલું વચન મારાથી મનાશે ને આટલો નહીં મનાય. તો એવા ભક્ત છે, એ ભક્તની ભક્તિ તો ભગવાન કે હું કરું છું. એવા ભક્તનો ભક્ત હું છું. એવા ભક્તનો સારથી હું બનું છું. એના જીવનનો સારથી એ દાદા ખાચરને આ લગ્ન ભગવાને બીજા કરાવ્યા. તોય દાદો કે ભલે મહારાજ પણ એટલી દયા કરજો, તમે સંતો જાનમાં આવજો. વિચાર તો કરો કેવી ભગવાનની લીલા કે જેને કોઈ સંસાર સુખની ઈચ્છા નથી એવાને બીજા લગ્ન કરાવડાવે, અને જે શાસ્ત્રથી વિરુદ્ધ વાત છે, સંતોને ભગવાને વિવાહમાં જવાની ના પાડી છે. એને જાનમાં કોઈ ગ્રસ્તની જાનમાં સાધુએ જવાય નહીં, શાસ્ત્ર ના પાડે છે. તો સંતો પણ મહારાજે કીધું તો તૈયાર થઈ ગયા. કોઈ એમ નહીં કે નહીં મહારાજ આ નહીં બને, શાસ્ત્રથી વિરુદ્ધ આજ્ઞા છે. પણ કોઈએ એમ ન કીધું કે મહારાજ આ જાનમાં અમે નહીં આવી, ભલે મહારાજ તમે જેમ કહો એમ અમે કરશું. તો સંતોના હૈયામાં પણ એવી ભગવાનની ભક્તિ, દાદાના હૈયામાં પણ એવી ભગવાનની ભક્તિ કે ભગવાનનું વચન એમ ન કે આટલું મનાશે ને આટલો નહીં મનાય. એ સંતોના હૈયામાં ભગવાનની ભક્તિ હતી. તો સંતો પણ મહારાજના વચનમાં કેટલા ટૂંક થઈ જતા. ભગવાને જુદા જુદા 114 જેટલા પ્રકરણો સંતો માટે ચલાવ્યા. સંતો માટે ભગવાને ઘૂંઘટા તાણવાનો પ્રકરણ ચલાવ્યો. સંતો માટે ભગવાને શિયાળાની કડકડતી ઠંડીમાં છાતીહમાં પાણીમાં ગેરા નદીમાં હવારમાં બેસી રહેવાનું ભગવાને પ્રકરણ ચલાવ્યો. તોય સંતો કે ભલે મહારાજ, કોઈ વચનમાં પાછા ના પડ્યા. ભગવાન કે ખટરસ, ખારો ખાટો તુરો તીખો તુરો એવા કોઈ રસ લેવાના નહીં. ગળ્યું ચીકણું કાંઈ ખાવાનું નહીં. ભિક્ષામાં જે કાંઈ લોટ આદિ મળે તો એને પણ એક કપડાની અંદર નાખી પાણીમાં બોળી નીચોવીને કૂચો વધે ખાવાનો, કોઈ સ્વાદ લેવાનો નહીં. આવા પ્રકરણ ભગવાને ચલાવ્યા.
તોય સંતો કે ભલે મહારાજ, કેવી હૈયામાં ભક્તિ હોય. કોઈએ એમ ન વિચાર કર્યો કે આમાં વિટામિન ઘટી જશે ને દેહ પડી જશે ને, આવું કોઈ વિચાર કર્યો નહીં. અને આપણે તો એક એકાદશી કરવાની હોય ને તો કે ગણાય કે હવે તો મને ડાયાબિટીસ છે, મને ડૉક્ટરે આમ કીધું છે, એકાદશી કરવાની ભગવાને આજ્ઞા કરી હોય, પણ એમાંય હિંમત હૈયામાં રહે નહીં. ઘણા એને પૂછીએ કે એકાદશી સ્વામી કરતો તો પણ હવે ડૉક્ટરે ના પાડી છે. તો આવું હોય જ નહીં. ભગવાનને સંત જેમ કેમ કરવાનું, એ બધું ભગવાન કરી દે, આપણે એના વચનમાં રહેવાનું છે, બીજા કોઈ વિચાર કરવાના નથી. તો સંતો આવા ખટરસના વર્તમાનમાં પણ પાર ઉતર્યા. ભલે ભગવાન, ભલે પ્રભુ, જેમ કેમ સંતો કરવા તૈયાર થઈ જતા. એ કાચા લોટના ગોળા વાળી પાણીમાં બોળીને જે કાંઈ બીજું કાચું અન્ન હોય એ ગોળા વાળીને ખાઈ જવાનો વિચાર તો કરો. થાય? અરે કેટલી વાર તો નકોરડા ઉપવાસો થાય, તો પણ સંતો એક દી, બબે દી, 3-3 દીના ઉપવાસ થાય, સંતો પાછા ન પડે. અત્યારે આ તો સુરતમાં આવો સત્સંગને અમારે લેર પાણી લાડવા છે, પણ પહેલાં આવું હતું નહીં. મહારાજે સુરતમાં મુક્તાનંદ સ્વામીને 50 સંતોનું મંડળ લઈને મોકલ્યા કે તમે ત્યાં જાઓ ને ત્યાં સત્સંગ કરાવો. સંતો ક્યાંક તાપીના કાંઠે ઉતર્યા, ઝાડ નીચે, ગામમાં ભિક્ષા માંગવા આવે, પણ 50 સાધુને ખાવા મળે એવું અન્ન મળે નહીં. 1-1, 2-2, 3-3, 4-4 દીના નકોરડા ઉપવાસ થાય, અન્ન તો ન મળે. પણ ભાલચંદ્ર જેવા પાછા સંતોને વગર વાંકે ગાળો દે, મારે. ભલે પછી તો એકાંતિક ભક્ત થઈ ગયા, પણ શરૂઆતમાં તો સંતોને કોથરામાં ઘાલીને 5 શેરી પણ મારતા, અપમાન કરતા. તોય સંતો મહારાજના વચનમાં ટૂંક થઈ જતા. છંતે માં સત્સંગની માં મુક્તાનંદ સ્વામીને બીજા સંતોની ચિંતા થઈ, એટલે મહારાજને કાગળ લખ્યું કે મહારાજ, આપના વચનથી અમે આવ્યા છીએ, પણ અહીંયા ભિક્ષામાં અન્ન પૂરું મળતું નથી, સંતોને નકોરડા ઉપવાસ થાય છે. તો સ્વામો મહારાજે પત્ર લખીને મૂક્યો કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો એમ પણ કરવું પડશે. એક મુમુક્ષુનો દ્રષ્ટાંત, 3 મુમુક્ષુનો દ્રષ્ટાંત આપીને મોકલ્યો. એક મુમુક્ષુ સાચા ભગવાનના સંતને શોધવા નીકળ્યો કે ભગવાનને મને ભેટાડે, ને એક સંત એને મળી ગયા. એની પાસે જઈને કે તમે મને રાખો. કે કેમ રહીશ તું અહીંયા? તું રહીશ કેમ અહીંયા? મારી પાસે કાંઈ તને ખવડાવવા પીવડાવવા છે નહીં, તમે શું કરો? તો કે મને તો 1 શેર ચોખા એક હરિભગત આપે છે, એ રાંધીને ખાવડા, એ ખાઈ લઉં છું. ત્યારે ઓલો કે હું એ શરતે રહીશ કે તમને ચોખા રાંધીને ખવડાવીશ ને એનું જે ઓસામણ, ભાત ઓસાવીને જે પાણી વધે ને એ પીને રહીશ. ત્યારે કે એવો ખપ હોય તો ભલે રે. પછી એટલામાં બીજો મુમુક્ષુ આવ્યો, એ પણ એને સાચા સંત જાણીને મન ઠર્યું. ત્યારે કે મને રાખો. તો કે તું કેમ રહીશ? તો કે તમે બે, તો કે અમે તો આમ રહીએ. તો કે હા, એ વાસણ જે તમે ચોખા રાંધો ને વાસણ ધોવું ને, એ ધવામણનું પાણી પીને હું રહીશ, પણ તમે મને રાખો.
ત્યારે ત્રીજો મુમુક્ષુ આવ્યો, એ રહ્યો ને ત્યાં ત્રીજો આવ્યો, એ કે તમે રાખો. તો કે તું શું કરીશ? તો કે તમે, તો કે અમે આમ. તો કે તમે જે જમો ને એ એઠા પતરાવડા ધોઈને એનું પાણી પીને રહીશ, પણ તમે મને રાખો. મહારાજ કે આવો ખપો એ રેજો, બાકી જાજો. તો સંતો કે તોય ભલે મહારાજ, તમે જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. તો આમ જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એ ભૂલે પણ એમ ન કહે કે ભગવાનને સંત જેમ કહે છે એમ જ મારે કરવું છે, પણ ભૂલે પણ એમ ન કહે કે આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય. આપણે વિચાર કરી લેવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધાર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવ રાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી